મારી ટ્રક છે, મારા ગાડી નંબર છે GJ03BY 8292 નંબરની ગાડી છે. તે ગાડી ખાણ ખનીજ વાળાઓએ પકડેલ છે. 2 કલાક લેટ માટે થઈને 3 લાખ રૂપિયાનો દંડ કરેલ છે. 4 દિવસથી આ ધક્કા ખાતા કોઈ અધિકારી મને કોઈ જવાબ આપતું નથી. એમ કે છે કે 2 કલાક લેટ છે તો 3 લાખ રૂપિયા ભરવા પડે. રોડ રસ્તા ખરાબ છે. એના ખાણ ખનીજની રોયલ્ટી પ્રમાણે એમાં રોયલ્ટીમાં લખેલ છે 403 કિલોમીટર, એકચ્યુઅલી 498 કિલોમીટર થાય છે. આ લોકો અન્યાય કરે છે. ખાણ ખનીજ વાળાઓને કોઈ અધિકાર નથી કે 2 કલાક લેટ થાય તો એને 3 લાખ રૂપિયાનો દંડ આપવો. એની પાસે કોઈ સરકારે એવું પરિપત્ર આપેલ છે કે 2 કલાકની અંદર લેટ થાય તો માણસને 3 લાખ રૂપિયાનો દંડ ફટકારવો. લેટ થવાનું કારણ એ છે કે આ રોડ રસ્તા ખરાબ છે. છોટાઉદેપુર થી ટંકાર આવતા દેવગઢ, બારિયા, ગોધરા, સેવાલિયા આ બધા રોડ સાવ ખરાબ હાલતમાં છે. જે તે અધિકારીનું મહિલો એનું નામ છે જીતેન્દ્ર સાનીવાલ. જીતેન્દ્ર સાહેબ એમ કીધું રોડ ખરાબ છે તો હું શું કરું? એ તમારો પ્રશ્ન છે. કોઈ વ્યવસ્થિત જવાબ આપવામાં આવેલ નથી. જીતેન્દ્ર સાહેબ કે રોડ ખરાબ છે તમે સરકારને કયો. અમારું ખાણ ખનીજમાં ટ્રક અહીંથી અમે હાઈબોન સિમેન્ટ ભરીને જાય છે છોટાઉદેપુર, અને છોટાઉદેપુર થી સિમેન્ટ ખાલી કરીને ટંકારાનો પાવડર, રાજકોટનો પાવડર ભરીને અમે અહીંયા આવી છીએ. રાજકોટ, જામનગર, ગોંડલ, જુનાગઢ દંડ કરવામાં અમારો કુવારવા એરપોર્ટ પાસે, હા એરપોર્ટ પોલીસ ચોકી પાસે અમારી ગાડી ચેકિંગ કરી. 9:15 વાગે 10:31 મારો મેમો બનાવ્યો કે તમને 3 લાખ રૂપિયા દંડ કરવામાં આવશે. 2 કલાક તમારી ગાડી લેટ છે. ના, આપણે કોઈ દિવસ આવું કોઈ બનાવ બન્યો નથી. આ પેલો કેસ છે અને મને આમાં બહુ કઈ ખબર પડતી નથી. ખાણ ખનીજમાં 4 દિવસથી ધક્કા ખાઉં છું. કોઈ પણ જાતના જવાબ આપવામાં આવતા નથી. કે ઉપર જાવ તો ઉપર કોની પાસે જવું? કલેક્ટર સાહેબ મળતા નથી. ચા કરતા કેટલી ગરમ છે ભાઈ, સાહેબ મળશે નહીં. હા, એ લોકોએ મારા ડ્રાઈવરને એમ કીધેલું 50,000 રૂપિયા આપો તમારું મેં અહીંયા પતાવી દઉં. મારો શેઠ કે પૈસા આપે ને, એટલે મેં કીધું ભાઈ પૈસા છે ને આપવાના. 2 કલાક લેતો રસ્તા ખરાબ છે, અમારો કોઈ થોડો દોષ છે આમાં. અને 2 કલાક જો લેટ થાય તો એના બદલે એમ કરો 3 લાખ રૂપિયા દંડ આપી દેવાનો. ના, આ કોઈ માલ ચોરીનો નથી. લીગલ બિલ છે, લીગલ ઇવે બિલ છે, લીગલ ખનીજ રોયલ્ટી છે. એ સરકાર ખોટી છે. જે તે અધિકારી છે એ ખોટા છે કે એમાં 403 કિલોમીટર બતાવે છે. એકચ્યુઅલી 498 કિલોમીટર થાય છે માપિંગ મેપ પ્રમાણે. આ ખાણ ખનીજ વાળાઓની હપ્તાની આ બધી ભરવાયુમાં અમારી ગાડી રિટર્ન કરેલ છે. હા, હપ્તા લે છે બધી પાસે. આ તઈ તો આટલા બધી હાલે છે, રેતીમાં નથી હાલતા બધા. મારી પાસે 3-4 ગાડી ચાલુ છે. ના, આપણે હપ્તા આપતા નથી. આપણે લીગલી એનું શું હપ્તો આપો ભાઈ? આમાં અત્યારે ગાડી વાળાઓની હાલત તો જો મરી જાય. આમાં આ ચોમાસાના હિસાબે રોડ ખરાબ છે, ટાયર ફાટી જાય. આ ગાડીમાં ટાયર ફાટેલ જ છે, છતાંય માનવા તૈયાર નથી. હા, 50,000 નહીં, પણ અહીં કોક હું અધિકારમાં ગયો તો જીતેન્દ્ર સાહેબ પાસે મળવા, તો પાછળથી એક ભાઈ આવેલા, ભાઈ કે 1.5 લાખ દઈ દે સેટિંગ કરવા. ખાવાના પૈસા નથી, 1.5 લાખ ક્યાં દેવા જવું?